રાજકોટના આજી નદી પર રિવરફ્રન્ટની વાતો વચ્ચે ગંદકીના ગંજ જોવા મળ્યા છે। અજાણ્યા શખ્સો આજી નદીમાં ફરસાણ નમકીનના પેકેટ ફેંકી ફરાર થયા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। આજી નદીના કાંઠે 2000થી વધારે પેકેટનો ખડકલો જોવા મળ્યો। એક્સપાયર થયેલા પેકેટનો આજી નદીમાં નિકાલ કરાયાની ચર્ચા છે। ડોક્ટર હેપ્પી નામની કંપનીના એક્સપાયર પેકેટ અહીંયા ફેંકી દેવામાં આવ્યા હતા, ત્યારે જાહેરમાં ગંદકી ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ। શું આમ જ રાજકોટ શહેર સ્વચ્છ બનશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે શહેરને સ્વચ્છ બનાવવા માટે પ્રશાસન તરફથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે પ્રજાના નાણાંનો આ સંપૂર્ણ વેડફાટ દ્રશ્ય પરથી દેખાયો। બધા એક્સપાયર થઈ જાય એટલે બધા પડીકા હે ને નદીમાં નાખી જાય છે બધા, અને રોજનું થયું છે। મારે તો આ રોજનો રસ્તો છે એટલે મને ખબર હોય, ગમે તે કંપનીના પડીકા એક્સપાયર થઈ જાય એટલે બધા અહીંયા ઢગલા પડ્યા હોય છે। પછી ફૂલ હોય કે પછી ગમે એ જાતની કોઈ ઘરના કચરા હોય કે પછી ગાયોનો છાણ હોય, એ બધું નદીમાં વેવડાવી દે।